સોશિયલ મીડિયા પર ભારત બંધને લઈને અનેક ચર્ચાઓ ચાલી રહી છે। 21 ઓગસ્ટે ભારત બંધનું એલાન કરવામાં આવ્યું છે। હવે આ ભારત બંધ શા માટે કરવામાં આવી રહ્યો છે અને શા માટે વિરોધ થઈ રહ્યો છે તે સમજીએ તો સુપ્રીમ કોર્ટની બંધારણીય બેન્ચે 1 ઓગસ્ટના અનામત પર મહત્વનો ચુકાદો આપ્યો હતો અને કોર્ટે રાજ્યોને એસસી અને એસટીમાં પેટા શ્રેણી બનાવવાની મંજૂરી આપી। તો બેન્ચે કહ્યું હતું કે જેઓ ખરેખર જરૂરિયાતમંદ છે તેમને આરક્ષણમાં પ્રાથમિકતા મળવી જોઈએ। હવે સુપ્રીમ કોર્ટના નિર્ણયના વિરોધમાં ભારત બંધનું એલાન કરવામાં આવ્યું છે। વિવિધ સામાજિક અને રાજકીય સંગઠનો બંધને સમર્થન આપી રહ્યા છે। ભારત બંધનો મુખ્ય ઉદ્દેશ્ય અનામત પર સુપ્રીમ કોર્ટના નિર્ણયના ન્યાયને પ્રકાશિત કરવાનો અને તેને પાછો ખેંચવાની માંગ કરવાનો છે। બંધના દિવસે સવારે 8 વાગ્યાથી મોટી રેલી કાઢવાની તૈયારીઓ પણ કરવામાં આવી રહી છે। તો અનામત બચાવો સંઘર્ષ સમિતિ સહિત અનેક સંગઠનોએ સમર્થન આપ્યું છે। બહુજન સમાજ પાર્ટીએ પણ આ બંધને સમર્થન આપ્યું છે। તો પાર્ટીના મહાસચિવ સતીશચંદ્ર મિશ્રાએ કાર્યકરોને આ બંધમાં ભાગ લેવા અને શાંતિ જાળવવાની અપીલ કરી છે। માયાવતી ચંદ્રશેખરથી લઈને ચિરાગ પાસવાને સુપ્રીમ કોર્ટના નિર્ણયનો વિરોધ કર્યો છે। એનડીએના સહયોગી સંગઠનો પણ તેના વિરોધમાં જોડાયા છે। દલિત સંગઠનો અને નેતાઓનું માનવું છે કે સુપ્રીમનો ચુકાદો ભેદભાવપૂર્વકનો છે અને હવે ભારત બંધનું જ્યારે એલાન કરવામાં આવ્યું છે ત્યારે ભારત બંધ દરમિયાન શું બંધ રહેશે અને શું ચાલુ રહેશે તેને લઈને અત્યાર સુધી કોઈ પણ ઓફિશિયલ અનાઉન્સમેન્ટ થયું નથી। પરંતુ આવી પરિસ્થિતિમાં ઇમરજન્સી સેવાઓ ચાલુ રાખવામાં આવતી હોય છે। એમ્બ્યુલન્સની મંજૂરી હોય છે। હોસ્પિટલો અને તબીબી સેવાઓ પણ ચાલુ રહેતી હોય છે। જાહેર પરિવહન બંધ રહે છે અને ખાનગી ઓફિસો પણ બંધ રાખવામાં આવે છે।